મિત્રો સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલ TV7 ગુજરાતીની અંદર। મિત્રો ગુજરાતમાં જે આગાહી આપેલી હતી તે પ્રમાણે 2 તારીખે બપોર પછી મિત્રો તમે જોઈ શકો છો અહીંયા પણ જોઈ શકો છો વેસ્ટર્ન ડિસ્ટર્બ બન્યા અસર શરૂ થતા ગાજવીજ સાથે વરસાદની શરૂઆત થઈ છે। તમે જોઈ શકો છો કચ્છના ખાસ કરીને ભુજની આસપાસના વિસ્તાર આમ તો જોવા જઈએ લગભગ કચ્છની અંદર લગભગ મોટા ભાગના વિસ્તારો છે આ વિસ્તારોની અંદર વરસાદની શરૂઆત થઈ છે। આ સિવાય મિત્રો ખાસ કરીને ભાટિયાની અંદર એટલે કે દ્વારકાની આજુબાજુ પોરબંદર તેમજ જામનગર ત્યાં વિસ્તારોની અંદર વરસાદને લઈને મિત્રો આગાહીની શરૂઆત થઈ ગઈ છે। એટલું જ નહીં સાથે સાથે અહીંયા તમે જોઈ શકો છો ખાસ કરીને પુણે અને મહારાષ્ટ્રની અંદર જલગાંવ છે ત્યાંની અને આ સિવાય પાકિસ્તાનના કરાચીની અંદર પણ ભારે વરસાદની શરૂઆત થઈ ગઈ છે। મિત્રો અગાઉથી જ આગાહી કરવામાં આવી હતી કે ખાસ કરીને જોરદાર વેસ્ટર્ન ડિસ્ટર્બ આવી રહ્યું છે। આ વેસ્ટર્ન ડિસ્ટર્બને કારણે ભારેથી અતિ ભારે વરસાદ પડશે। અંબાલાલ પટેલે પણ આગાહી આપી અને હજુ પણ મિત્રો 10 દિવસ સુધી તેમજ મિત્રો અશોકભાઈ પટેલે પણ આગાહી કરી છે કે ખાસ કરીને હજુ પણ મિત્રો એ વાત કરવી છે કે ચૈત્રી દનૈયા મિત્રો શરૂ થઈ ગયા છે। ચૈત્રી દનૈયા આમ તો જોવા જઈએ તો 15 દિવસ સુધી ચાલશે અને આ ચૈત્રી દનૈયા દરમિયાન આપણે શું જોવાનું હોય છે અને ત્રીજી સૌથી મોટી વાત આ સ્કાયમેટ દ્વારા મિત્રો ચોમાસાની જાહેરાત કરી દેવામાં આવી છે। સ્કાયમેટ વેધર જે આપણા ભારતનું સૌથી જૂનું અને પ્રખ્યાત ખાસ કરીને ખાનગી સંસ્થા છે તેના દ્વારા મિત્રો ખાસ કરીને ચોમાસાને લઈને જાહેરાત થઈ ગઈ છે તો તેને લઈને પણ વાત કરવાનો છે। તો ગઈકાલે આપણે જે વરસાદનો ડેટા આપ્યો તો એ પ્રમાણે જ વરસાદ પડ્યો છે તો આપણા ચેનલ ઉપર જે પણ માહિતી આપવામાં આવે છે એકદમ પરફેક્ટ આપવામાં આવે છે। સ્કાયમેટનો કેવો વરસાદનું અનુમાન છે તેનો વિડીયો સંપૂર્ણ રીતે મુકાઈ ગયો છે તમે ચેનલમાં જઈને જોઈ શકો છો। છતાં પણ મિત્રો આજના વિડીયોમાં આપણે વણી લેશું તો આ વિડીયોને અંત સુધી જોજો તેમજ અમારી YouTube ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને આ વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં। આ વર્ષે જોવા જઈએ તો 2 માસ એટલે કે જેઠ મહિના 2 છે એટલે કે અધિક માસ આવી રહ્યો છે જેને લઈને આમ તો જોવા જઈએ તો અંગ્રેજી મહિના પ્રમાણે મિત્રો ચૈત્રી દનૈયા થોડાક હજુ 20 દિવસ પાછળ આવતા હોય છે પરંતુ ખાસ કરીને જોવા જઈએ તો હવે વરસાદને લઈને કોઈ આગાહી કરવામાં નથી આવી। અહીંયા તમે જોઈ શકો 10 તારીખની આસપાસ નાનું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે ત્યારબાદ મિત્રો તમે જોઈ શકો છો કોઈ મોટા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર નથી એનો મતલબ એમ થઈ ગયો કે ખાસ કરીને હવે બંગાળની ખાડી અને અરબી સમુદ્ર મિત્રો એક્ટિવ થઈ ગયા છે। અહીંયા તમે જોઈ શકો છો હળવો ભેજ એવું બધું જોવા મળે કારણ કે હવે કોઈ પણ પ્રકારના વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે નહીં મિત્રો। એક પરિસ્થિતિ એવી હશે જ્યાં સુધી બંગાળની ખાડી છે અરબી સમુદ્ર છે આ નીચલા લેવલે મિત્રો ખાસ કરીને એક્ટિવ ના થાય ત્યાં સુધી મિત્રો જે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ હિમાલય ઉપર અથવા મિત્રો આવી રીતે ગુજરાત સુધી આવતા હોય છે પરંતુ ધીમે ધીમે હવે મિત્રો ખાસ કરીને આ પવનો વળવાનું શરૂ થઈ જાય એટલે કે આ પવનો ધીમે ધીમે ઉપર આવવાનું શરૂ થાય એટલે અહીં જે પવનો હોય છે જે ખાસ કરીને દિશા બદલી અને હિમાલય તરફ જતા હોય અને ધીમે ધીમે ચોમાસાના સંકેત આપતા હોય છે। તો હવે મિત્રો આપણે વાત કરીએ છીએ કે આજે બીજું દન્યું છે। ગઈકાલે જોવા જઈએ તો ચૈત્રી દનૈયાના પહેલા દિવસે મિત્રો વાદળો જોવા મળ્યા ઘણા વિસ્તારમાં વરસાદ પણ જોવા મળ્યો એટલે કે ચેતનિયા છે એ ખાસ કરીને બગડી રહ્યા છે। બીજું દનિયાની વાત કરીએ તો ખાસ કરીને આજે પણ સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોની અંદર વાદળા જોવા મળી શકે છે એટલે કે શરૂઆતની દનિયા બગડી શકે છે એટલે કે શરૂઆતની અંદર માવઠાને આતે બીજો વાવાઝોડા જેવી અનિયમિત પરિસ્થિતિ કરે તેવું મિત્રો શરૂઆતમાં વાવણી ટાઈમે પરિસ્થિતિ જોવા મળી શકે છે એટલે કે આજે પણ થોડુંક દનિયું છે બગડેલું જોવા મળી શકે છે। ત્યારબાદ મિત્રો ત્રીજું ચોથું દનિયું છે એ મિત્રો સારા એકંદરે મિત્રો તાપ હવે મિત્રો પડવો જોઈએ એટલે કે ગરમી પડવી જોઈએ। આજના દિવસે તમને તાપની વાત કરીએ તો અહીંયા તમે જોઈ શકો ગરમી છે એ ભૂક્કા કાઢવાનું શરૂ થઈ ગઈ છે। ગઈકાલે પણ આપણે જોયું કે ખાસ કરીને 36 ડિગ્રી સુધી તાપમાન અહીંયા જોવા મળી રહ્યું છે એટલે કે સુરત સહિતના વિસ્તારોની અંદર અમદાવાદ શહેરમાં 35-36 ડિગ્રી સુધી તાપમાન જોવા મળ્યું છે જે આગળ જતા મિત્રો ખાસ કરીને અહીંયા તમે જોઈ શકો 11 તારીખે 41 ડિગ્રી સુધી તાપમાન છે એ જોવા મળી રહ્યું છે। સુરતની અંદર પણ 40 ડિગ્રી સુધી તાપમાન તમે જોઈ શકો છો તો ધીમે ધીમે તાપમાનનો પારો છે ઊંચો જઈ રહ્યો છે જે 41-42 ડિગ્રી સુધી જશે તો સરેરાશ મિત્રો ચૈત્રી દનિયા તમે જોઈ શકો છો 42-40-41 ડિગ્રી એટલે કે ખૂબ જ તાપ છે આગામી સમયની અંદર પડવાનો છે એટલે કે ચૈત્રી દનિયા જે આપણે વર્ષોથી લોકોની કહેવત છે કે ચૈત્રી દનિયામાં ખૂબ જ
તાપ પડવો જોઈએ. તો એ પ્રમાણે પડી રહ્યો છે, તો એનો મતલબ એમ થાય કે આવનારું ચોમાસું છે એ જોવા જઈએ તો વિધિવત રીતે આવેલું આવે છે. કોઈ પણ એમાં ફેરફાર નથી. ચાલુ રહ્યો શરૂઆતના દનિયા બગડે એટલે કે ચૈત્રી દનિયા બગડે છે. એટલે કે આ વર્ષે થોડોક વરસાદ છે એ મિત્રો અનિયમિત અને અનિશ્ચિત રહી શકે છે. બાકી મિત્રો આપણે અનુમાન જોશો, હજુ પણ આ મિત્રો આનો કંઈ કહેવાય નહીં. વાતાવરણમાં ઠંડો પવન હોય તો પણ મિત્રો મુશ્કેલી, લૂ આવી જોઈએ, તે પણ દનિયાની અંદર એક કહેવત છે. તો આ પ્રમાણે આપણે મિત્રો જોવા જઈએ તો ચૈત્રી દનિયા હવે મિત્રો એક્ટિવ થઈ રહ્યા છે. બીજી મિત્રો વાત એ કરવી છે કે આપણું ચોમાસું ક્યાં પહોંચ્યું, તો અહીંયા તમે જોઈ શકો ચોમાસું મિત્રો ખાસ કરીને ઓસ્ટ્રેલિયા અને પેસિફિક મહાસાગર તરફથી આવી રીતે આવતું હશે. એટલે કે અહીંયાથી મિત્રો છે એ ભેજવાળા પવનો છે એ ખૂબ જ વળવા જોઈએ, અને આ પવનો અત્યારે છે વિષુવવૃત્ત ઉપર એટલે કે એકદમ નીચલા લેવલે ઉપર ચાલતા હોય છે આવી રીતે, અને અહીંયા ભટકાઈ અને અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા જે છે ત્યાં ખૂબ જ ભેજ છે એ ભેગો થવો જોઈએ, અને ત્યાંથી મિત્રો ધીમે ધીમે વળાંક માળી અને ભારત તરફ મિત્રો આવતો હોય છે. તો ધીમે ધીમે તમે જોઈ શકો છો ભેજ છે એ મિત્રો તૈયાર થઈ રહ્યો છે, અને આ વાદળો છે, આ ભેજ છે અને પહોંચતા મહિનાથી 1.5 મહિના સુધી લાગતો હોય છે. તો અહીંયા તમે જોઈ શકો ધીમે ધીમે આ મિત્રો બધું એક્ટિવ થઈ રહ્યું છે, અને ધીમે ધીમે આ જોવા જઈએ તો માર્ચ મહિનો જેમ આવશે, મે મહિનો આવશે તેમ મિત્રો અહીંયા છે એ પરિસ્થિતિ વધારે એક્ટિવ થઈ જશે. અને અહીંયા તમે જોઈ શકો છો ખાસ કરીને બંગાળની ખાડીની અંદર પણ મિત્રો ભેજ આવવાનું શરૂ થઈ જશે, અરબી સમુદ્રમાં પણ ભેજ આવવાનું શરૂ થશે, અને અહીંયા મિત્રો જે આફ્રિકાના દેશો છે ત્યાં પણ મિત્રો ભેજ છે એ આવવાનું શરૂ થશે. અત્યારે તમે જોઈ શકો ભેજ છે એ 50% જોવા મળી રહ્યો છે, તેની જગ્યાએ મિત્રો અહીંયા ભેજ છે એ સમુદ્રની અંદર 70% થી 80% જોવા મળે. તો જોવાનું કે ચોમાસું છે એ ખૂબ જ ભારતની નજીક આવી ગયું છે, પરંતુ હજુ વાર છે. એટલે કે મહિના દિવસની અંદર અહીંયા મિત્રો તમે જોતા રહેજો, વિન્ડી એપ્લિકેશનમાં ઘણા બધા ચિત્ર છે એ બદલાતા જોવા મળશે. તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ. તાપમાન આગામી સમયની અંદર ફૂલ રહેવાનું છે. ચૈત્રી દનિયા આપણને સારા રહેશે, કોઈ નુકસાન થાય તેવું શક્યતા નથી. છતાં પણ મિત્રો ફાઇનલ અનુમાન આગામી ચોમાસાનું કૃષિ યુનિવર્સિટી જૂનાગઢ અશોકભાઈ પટેલ છે, પરીશ ગોસ્વામી છે, તેમજ મિત્રો ગુજરાત હવામાન વિભાગ છે, ભારતીય હવામાન વિભાગ છે, ગુજરાતના ઘણા બધા આગાહીકારો છે. આ બધા જ મિત્રો આગાહી કરશે, અને એનો નિચોડ આપણે આ વિડીયોની અંદર રજૂઆત કરશું કે આગામી ચોમાસું કેવું રહેશે. તો આજના વિડીયોમાં આટલું જ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.